રાજકોટ અગ્નિકાંડને લઈને વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે। રાજકોટ વેપારી સંગઠનો જેમણે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો। રાજકોટના અલગ અલગ વેપારી સંગઠનો ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ બપોરે 1 વાગ્યા સુધી દુકાનો બંધ રહેશે। પરા બજાર સહિતના બજારો 1 વાગ્યા સુધી બંધ રહેશે। રાજકોટ બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અળગા રહેશે। મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કામગીરીથી વકીલો અળગા રહેશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને વેપારી સંગઠનોએ નિર્ણય લીધો છે। રાજકોટના અલગ અલગ વેપારી સંગઠનો ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ પરા બજાર સહિત દુકાનો બંધ રાખશે 1 વાગ્યા સુધી। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, આખું રાજ્ય અત્યારે શોક મનાવી રહ્યું છે। રાજકોટ વેપારી એસોસિએશને પણ નિર્ણય લીધો છે દુકાનો બંધ રાખવાનો। શું કહી રહ્યા છે આ વેપારીઓ? ચોક્કસ, જ્યારથી ગેમ ઝોનમાં આ ઘટના બની અને ત્યારથી જે વેપારીઓ અને આખા રાજકોટની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આજે વેપારીઓએ પરા બજાર વિસ્તાર, ધર્મેન્દ્રસિંહજી માર્કેટ, દાણાપીઠ, આ તમામ જે બજારો આજે બંધ જોવા મળી રહી છે। વેપારી આગેવાનો સાથે આપણે સીધા વાત કરીશું। શું કહેશો? ખૂબ જ દુઃખદ ઘટના બની, તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવી, 1 વાગ્યા સુધી બંધ રાખવાનો છો, શું કહેશો? જી, આ ગેમ ઝોનમાં જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના બની છે અને જે તે અધિકારીઓને સાથે પગલાં લે એવી અમારી વેપારીઓની માગણી છે। આજે બંધ, અમે બપોરના 1 વાગ્યા સુધી બંધ છે સવારથી। એક રાજકોટવાસી તરીકે શું કહેશો, શું કાર્યવાહી થવી જોઈએ? આટલી બધી બેદરકારી હતી કે આ લોકોને જે અધિકારીઓ છે એને કાયદેસર પગલાં લેવા જોઈએ અને બીજી વાર આવું ન બને એનું તકેદારી રાખવી પડે। આ બેદરકારી એટલે કોઈ અત્યાર સુધીમાં સહન ન થાય એવી બેદરકારી છે। જ્યાં કોઈ પણ જગ્યાએ આવી વસ્તુ રાખતા હોય, પેટ્રોલના કેરબા રાખે અને પાછું ત્યાં ને ત્યાં વેલ્ડિંગનું કામ ચાલુ હોય તો એ બેદરકારી કેવી સમજવી? અને જેણે મંજૂરી આપી છે, જે લોકો ઓપનિંગમાં જેની સાથે ફોટા પડાવ્યા છે, કલેક્ટર છે, કમિશનર છે, બરોબર છે, એ લોકોએ એમને મંજૂરી આપી દીધી અને 4-5 વર્ષ સુધી એનઓસી નથી આપી, બરોબર છે, અને એમને અત્યાર સુધી ચાલે છે। આ દુર્ઘટના થઈ એના હિસાબે જ થઈ છે, કોઈ જાતનું કાંઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી। જે કાંઈ બનાવ બન્યો છે તે અઘટિત છે અને જે સંપૂર્ણપણે હૃદયને ઘા પહોંચાડનારો છે। રાજકોટ માટે કાળી ટીલી સમાન છે અને હવે પછી આવું ન થાય એના માટે અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં લઈ તે લોકોને સસ્પેન્ડ કરી અથવા ફાંસીની સજા આપવી જોઈએ। આજે ઘટના બની એ અત્યંત દર્દનાક ઘટના કહેવાય। જેના ઘરના વ્યક્તિ જે ગયા હોય, વધારે તો બાળકો ગયા હોય, જેના મોભી ગયા હોય, વધારે તો એને જ ખબર પડે કે શું આ દુઃખ કહેવાય। પણ આ બધી વસ્તુ સરકારશ્રીના અધિકારીઓ જે કરે છે કે આજે ગેમ ઝોન તૂટ્યો તો ગેમ ઝોન પાછળ બધા પડશે, કાલે સવારે પુલ તૂટ્યો તો મોરબીમાં તો તેની તપાસ થશે, પછી ક્લાસીસની સુરતમાં જે ઘટના થઈ હતી તો એની પાછળ, બધું એક સાથે કેમ નથી કરતા? ગેમ ઝોન તૂટે તો બધા ગેમ ઝોનમાં, અત્યારે તો બધા અધિકારીઓ ગેમ ઝોન પાછળ ચેકિંગમાં અને આ તે જે કાંઈ વસ્તુ એમાં પડી ગયા છે, તો આ બધીની એક નિશ્ચિત વસ્તુ હોવી જોઈએ કે જેનાથી આપણને ફરીવાર આવા કોઈના ઘરના મોભી ન જાય, બાળકો ન જાય ને આવી દુઃખદ ઘટના ન બને। ચોક્કસથી વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે દ્રશ્યો બતાવશું, શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। રાજકોટના દાણાપીઠ બજાર એ પૌરાણિક બજાર છે, જોઈ શકાય છે કે વેપારીઓની અંદર રોષ એટલા માટે છે અને જે નાના નાના બાળકો, જે નાના નાના યુવાનો છે, તેમના જે મૃત્યુ થયા, 27 જિંદગી માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરની હોમાઈ, જેને લઈને માત્ર આ વિસ્તાર નહીં આખા રાજકોટની અંદર ભારે વિરોધ અને આ રીતે રોષ પ્રગટ કરી રહ્યા છે। જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી અધિકારીઓ કરે અને જે અધિકારીઓ પણ જવાબદાર છે તેમની સામે પણ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે। જી।